એક સુંદર અને શાંત ગામના છેડે એક જૂનો વડલો હતો, જ્યાં એક બુઝુર્ગ અને જ્ઞાની સાધુ રહેતા હતા. ગામના લોકો જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં મુકાતા કે મનમાં કોઈ મૂંઝવણ હોતી, ત્યારે તેઓ સાધુ પાસે માર્ગદર્શન મેળવવા આવતા. એક દિવસ, ગામનો એક યુવાન રાઘવ ખૂબ જ હતાશ થઈને તેમની પાસે આવ્યો. રાઘવ મહેનતુ હતો, પણ તેની સૌથી મોટી સમસ્યા એ હતી કે તે નાની નાની વાતોમાં ખૂબ જલ્દી અધીરો થઈ જતો હતો. થોડી મહેનત કર્યા પછી જો તાત્કાલિક પરિણામ ન મળે, તો તે ગુસ્સે થઈ જતો અને તે કામ વચ્ચે જ છોડી દેતો. તેણે સાધુને પ્રણામ કરીને કહ્યું કે મહારાજ, હું ખૂબ મહેનત કરું છું, પણ મને સફળતા કે શાંતિ મળતી નથી. મારે જલ્દી સફળ થવું છે, કૃપા કરીને મને એવો કોઈ મંત્ર આપો જેથી મારા દરેક કામ ઝડપથી અને ઈચ્છા મુજબ પૂરા થઈ જાય. સાધુએ રાઘવની વાત શાંતિથી સાંભળી અને સ્મિત કરી કહ્યું કે બેટા, હું તને મંત્ર જરૂર આપીશ, પણ તે પહેલા તારે મારું એક નાનું કામ કરવું પડશે. સાધુએ તેને એક કુંડું, થોડી માટી અને એક બીજ આપ્યું અને કહ્યું કે આ બીજને માટીમાં વાવી દે અને રોજ એને યોગ્ય પાણી આપ. તું જ્યારે ઈચ્છે ત્યારે આ છોડને મોટો કરી શકે છે, પણ એક શરત છે કે તારે રોજ એની પાસે બેસીને એનો વિકાસ જોવો પડશે. રાઘવ ખુશ થઈ ગયો. તેણે વિચારી લીધું કે હું તો આ છોડને રોજ પુષ્કળ પાણી આપીશ અને દિવસ રાત એની સંભાળ રાખીશ, જેથી તે થોડા જ દિવસોમાં મોટો વૃક્ષ બની જાય અને મને આ સુંદર મંત્ર મળી જાય. તેણે ઉત્સાહમાં આવીને બીજ વાવ્યું અને પહેલા જ દિવસે તેમાં 3-4 ઘડા ભરીને પાણી રેડી દીધું. તેને લાગ્યું કે વધારે પાણી પાવાથી છોડ ઝડપથી ઉગશે. પરંતુ બીજા દિવસે જ્યારે તેણે કુંડામાં જોયું તો વધુ પડતા પાણીના કારણે માટી કાદવ બની ગઈ હતી અને બીજ અંદર કોહવાઈ ગયું હતું. તે દોડીને સાધુ પાસે ગયો અને રડમસ અવાજે કહ્યું કે મહારાજ, બીજ તો ખરાબ થઈ ગયું, છોડ ઉગ્યો જ નહીં. ત્યારે જ્ઞાની સાધુએ તેને માર્ગદર્શન આપતા પ્રેમથી સમજાવ્યું કે બેટા, આ જ તારા જીવનની સૌથી મોટી સમસ્યા છે. કુદરતનો એક નિયમ છે જે ક્યારેય બદલાતો નથી, દરેક વસ્તુ માટે યોગ્ય સમય અને ધીરજ જરૂરી છે. તું એક જ દિવસમાં આખા વર્ષનું પાણી પાઈ દેશ તો બીજ ફળ નહીં આપે, પણ નષ્ટ થઈ જશે. બીજમાંથી અંકુર ફૂટવા માટે, પછી છોડ બનવા માટે અને છેવટે મીઠા ફળ આપવા માટે સમય, યોગ્ય માત્રામાં ખાતર, પાણી અને સૂર્યપ્રકાશની જરૂર પડે છે. આ જ કુદરતનો મહાન મંત્ર છે. સાધુની આ વાત રાઘવના દિલમાં ઉતરી ગઈ. તેને સમજાયું કે જીવનમાં સફળતા, જ્ઞાન કે શાંતિ કાંઈ રાતોરાત કે ઉતાવળ કરવાથી મળતા નથી. મહેનત એ સતત ચાલતી પ્રક્રિયા છે અને ધીરજ એ તેનું ફળ મેળવવાની ચાવી છે. જો આપણે યોગ્ય દિશામાં સતત પ્રયત્ન કરીએ અને પરિણામ માટે ધૈર્ય રાખીએ, તો સમય આવ્યે ઉત્તમ ફળ ચોક્કસ મળે છે. તે દિવસથી રાઘવે ઉતાવળ છોડીને ધીરજ અને સમર્પણ સાથે કામ કરવાનો સંકલ્પ લીધો.